નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ મહાદેવ ઉપર થયેલ મારામારી અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ગુનોનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે। આજરોજ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ખાનગી રાહે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે બમરોલી રોડ ઉપરથી આરોપી કમલેશ ઉર્ફે કમો કિરણભાઈ સોલંકી ઉંમર વર્ષ 22 ઉધના સુરત મૂળ વતન ગામ નાની દસાર તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલ વાળાને ઝડપી પાડેલ છે। મજકૂર આરોપીની પૂછપરછમાં તે પોતે તારીખ 7/4/2024 રોજ સાંજના 5 વાગ્યાના સુમારે તેને સ્પ્લેન્ડર મોટરસાયકલ તે લઈને તેના મિત્ર સુનિલ રાઠોડ જે રુસ્તમપુરા વિસ્તારમાં રહે છે તેને મળવા ગયેલો હતો અને બંને મિત્રો તેઓનો એક મિત્ર વિષ્ણુ વાંસફોડિયાને મળવા માટે કડોદરા ગયેલા અને મોડી રાત્રિ સુધી વાતચીત કરતા બેસેલા। તારીખ 8/4/2024 રોજ રાત્રિના 1:30 વાગ્યાના સુમારે હાઈવે ઉપર આવેલ મહાદેવ હોટેલ ઉપર ગયેલા અને પનીર ટિક્કા ચટણી અને રોટલીનો ઓર્ડર આપેલો। ઓર્ડર આવતા શાક વધારે હોય જેના બિલ અંગે હોટલવાળા સામે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેને લઈને સાગરીત વિષ્ણુ વાંસફોડિયા પાસે ચપ્પુ હતો અને તેને ઘા ત્યાં હાજર 2 જણાએ મારી દીધેલ। આ વખતે 8-10 જણા ભેગા થઈ જતા અને હોટલવાળાએ અમારા ઉપર મરચાની ભૂકી નાખતા અમે હોટલની બહાર નાસી આવ્યા હતા એમ કહી હોટલના કાઉન્ટર ઉપર પથ્થરો મારી ત્રણેય મિત્રો ત્યાંથી મોટરસાયકલ ઉપર બેસીને નાસી ગયેલા હતા। આ અંગે આરોપીનો કબજો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરેલ છે। આમ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।